વાગી ગયા છે 5 અને હું ઉઠી ગઈ છું અને રાજભાઈ જોઈ શકો છો હજી સૂતા છે. તો આજના વ્લોગમાં તમે બના રહેજો. જય માતાજી. તો મમ્મીજી હવે ખાંડ કાઢી રહ્યા છે અને જો મમ્મી ભેંસ લઈ રહ્યા છે. દિનેશભાઈ એક બીજી લેતા આવશે. ભાઈ આપણે ભેંસને ખાંડ મૂકી દઈએ. હવે દોઈ દઈએ. ચાલો ફટાફટ દોવાઈ ગઈ. તો ગાઈસ સવારના વાગી ગયા છે 6 અને આજ થોડું લેટ થઈ ગયું છે તો ફટાફટ ઝાડુ કાઢી દઈએ આપણે. ચલો. તો ફાઇનલી ગાઈસ અમે બ્રશ કરીને આવતા રહ્યા છીએ મોઢું ધોઈને. ચા બનાવવા માટેનું સેટઅપ છે અને હવે આપણે ચા લઈ ફટાફટ. ફાઇનલી ગાઈસ ચા બની ગઈ છે અને દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. મુનમુની ગઈ કીધું કરે સવારમાં રાજભાઈ મસ્તી ચડી ગયા. રાજચંદ બોલે રાજભાઈ દૂધ પીએ અમારા. હવે ખાઈ લે ફટાફટ બદામ. કેવી લાગે બદામ તને રાજ? મસ્ત લાગે. લે ખજૂર ફટાફટ ખા. ખજૂર ખા બાદીકો. ફટાફટ ખાઈ લે. ખાધી ને કેવી લાગે? ગાઈસ જો અમારા દીપકભાઈ ઉઠી ગયા છે અને જો સવારમાં જ પાર્લે ખાવાનું ચાલુ પડી જાય છે. તો ગાઈસ રાજભાઈ ઉઠી ગયા છે તો હવે આપણે પથારી લઈએ ફટાફટ. તો રોજ રાતે આપણે બાંધી દઈએ છીએ ગાયને ભેંસોને હવા ના આવે એના માટે. તો હવે સવાર પડી ગઈ છે તો ખોલી દઈએ. પીવાનું પાણી ભરી દઈએ. સવારમાં પાણી પીવાનું ભરી દેવાનું. તો ગાઈસ પાણી ભરી દઈએ ફટાફટ. તો અમારા કાકા સસરા ઘરે છે એટલે અમારે લાજ કાઢીને કામ કરવું પડશે આજે. અને અમારામાં હજી ઘૂંઘટ સ્પર્ધા ચાલુ જ છે. તમે જોઈ શકો છો કે હું લાજ કાઢીને પણ આપણે ઘરનું કામ કરવું પડે છે. રાજભાઈ અને દીપકભાઈ ચૂલાની મોજ લે છે. અમારા રાજ મારી સાથે ફરે છે. હાય કહી દે રાજ. હાય કાલી. ગુડ મોર્નિંગ કહેજે. હાય હાય. તો રાજભાઈ આવી ગયા છે અમારા જોડે કેમ કે દીપકભાઈ અમારા આજે જાય છે. તો રાજભાઈને કેવું છે કે જોઈ જશે ને તો નહીં જવા દે એટલા માટે અમે અહીંયા આવતા રહીએ છીએ. અમે કચરો કાઢો. બસ રાતનો વાલો પાડો. જો ગાઈસ સવારના 8 વાગી ગયા છે અને અમારે ભેંસોને સાર નાખી દીધી છે તો ભેંસ ખાય છે. જો ગાઈસ સવારમાં તબેલો કેવો લાગે. અમારું બનાસકાંઠા જોઈ લો. તો ગાઈસ હવે પોતું મારી દઈએ ફટાફટ. તો ચલો. જો ગાઈસ અમારા રાજભાઈ કીડીઓને પાપડી ખવડાવે છે. તો ગાઈસ હવે 9 વાગી ગયા છે અને આપણે નાહવા માટે પાણી ગરમ મૂકી દીધું છે. તો ગાઈસ 9 વાગી ગયા છે. પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને વાસણ ઘસવાના બાકી છે તો આપણે વાસણ ઘસી દઈએ ફટાફટ. ચલો.
હાય. જો ગાઈસ આ ચીકુનું ઝાડ છે. તમને મેં પ્રોમિસ કર્યું હતું કે હું બીજા વિડીયોમાં તમને બીજું ઝાડ બતાવીશ. તો જોઈ લો ગાઈસ, ચીકુ નજીકથી પણ બતાવી શકું છું. તો ગાઈસ રાજભાઈ બ્રશ કરી લેશે ફટાફટ અને નાહી લેશે. રાજ બ્રશ કરો, કેવી રીતે કરવાનું? હા, ગુડ બોય. તો ફાઇનલી ગાઈસ પાણી ગરમ થઈ ગયું છે. જો ગાઈસ પાણી ગરમ થઈ ગયું છે, તો હવે નાહી લઈએ. તો ગાઈસ જો આજે પણ પાછું કૂતરું આવી ગયું છે, જોઈ શકો છો. રાજ ફાઇનલી ગાઈઝ રાજે નાહી લીધું છે અને બેસી ગયા છે તડકે જો ઢીંગલું લઈને. ફાઇનલી ગાઈઝ મેં પણ નાહી લીધું છે. તો હવે આપણે ચલો રાજને રેડી કરીએ. ગાઈઝ રાજ રેડી થઈ ગયા છે અને ગાજર ખાવા બેઠા છે. તો રાજ ખાઓ ગાજર. તો ગાઈઝ પાણી ભરાય છે, પાણીનું ટબ ભરાય છે અને કપડાં પલાળી દીધા છે. તો ચલો ધોઈ દઈએ ફટાફટ. ફાઇનલી ગાઈસ કપડાં ધોવાઈ ગયા છે, સુકવાઈ ગયા છે. તો ગાઈસ જો તબેલો ધોવો પડે, 2 દિવસે 3 દિવસે ધોવો જ પડે તબેલો, નકર કેટલો ગંધાતો થાય ખબર છે. હા ગાઈસ આપણે ખેતરમાંથી રીંગણ તોડીને લાવ્યા હતા. તો આજે રીંગણનું શાક કરવાનું છે. 11 વાગી ગયા છે, જમવાનું બનાવવાનું છે. પહેલાં આપણે આંબળો ખાઈ લઈએ ફટાફટ. તો ફાઇનલી ગાઈસ અમે જમી લીધું છે. તો હવે વાસણ ઘસી લઈએ ફટાફટ. તો ફાઇનલી ગાઈસ વાસણ ઘસાઈ ગયા છે. તો હવે માથું ઉડાવી લઈએ. તો ફાઇનલી ગાઈસ માથું ઉડાવી દીધું છે, જોઈ લો. તો પક્ષીઓ માટે પાણી અને કૂતરા માટે પાણી રેડી દઈએ આપણે. હવે આપણે ચકલી માટે દાણા ભરી દઈએ ફટાફટ. હવે લટકાવી દઈશું. તો જો ગાઈસ લટકાવી દીધું છે. હવે ચકલી આવી છે જો. તો રાજભાઈ સૂઈ ગયા છે, બપોરે 1:30 વાગી ગયો છે. તો આપણે બી સૂઈ જઈએ. તો ગાઈસ અમે ઉઠી ગયા છીએ અને રાજભાઈ જુઓ અહીંયા ઉઠીને તરત અહીંયા બેસી ગયા છે. તો રાજભાઈને ખાવી છે કેન્ડી. તમને બતાવું ગાઈસ, તમને બતાવું કે રાજ કેન્ડી કોને કહે છે, બરાબર છે. જો ગાઈસ રાજની કેન્ડી ગેમ્સને કેન્ડી કહે છે. 5 આપું. તો ગાઈસ જો આ વાસણ પડ્યા છે. તો કાલના જ વિડીયોમાં તમને બતાવ્યું હતું કે એની મૂળ જગ્યા પર મૂકી દેવાના છે. તો મૂકી દઈએ ફટાફટ. રાજભાઈ હવે ખેતરમાં મોસંબી ખાવા આવ્યા. લે રાજ, લે આ ખા પી, આ ખા, ખાઓ. તો અમે આવી ગયા ખેતરમાં. રાજભાઈ જુઓ, જો ગાઈસ ગાયનું ઘાસ આવી રીતે કાપવામાં આવે. રાજભાઈ જો પાડાને સાર નોખે. ગાઈસ આજે પપૈયું ધોઈ દઈએ ફટાફટ. ચલો ખાવું હોય તો આવતા રહો. તો ગાઈસ તમે જોઈ શકો છો મેં પપૈયું ખાઈ લીધું. ગાઈસ રોજના જેમ થઈ ગયા છે 5:30 અને અમે છાણ નાખવા માટે રેડી થઈ ગયા છીએ. એક તગારું તો નાખી દીધું છે, બીજા 3-4 તગારા થશે તો અમે નાખી દઈએ ફટાફટ. તો કહેવત નથી કે છાણ તો કોકના નસીબમાં હોય છે. તો નસીબવાળા છીએ અમે. જુઓ
તો ફાઇનલી ગાઈસ આપણે ગાય અને ભેંસ ધોઈને આવતા રહ્યા છીએ ઘરે. તો હવે ચા મૂકી દઈએ. कैसी मुझ कैसी बनाई वाह. एक हाय गाइस. जो तुम्हारी प्यारी मम्मी कहाँ है? प्यारी मम्मी. તો જો ગાઈસ રાજભાઈ જમી લીધું છે ને હવે જો નાટક ચાલુ કરી દીધા છે. કામ અમારે એમને એમ પડ્યું છે ને ભાઈ જો નાટક કરે અંદર. તો ગાઈસ હવે સાંજના વાસણ ઘસાઈ ગયા છે અને ગાય ભેંસો બધી અંદર બાંધી. ફાઇનલી બધું કામ પૂરું થઈ ગયું છે. તો આજનો વ્લોગ અમે અહીંયા જ પૂરો કરશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં.